તો આ રીતે ટીકડી ભજીયાને આપણે દબાવી લઈશું। હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આજે અમારે મસ્ત મજાનું સવારથી વરસાદ પડી રહ્યો છે। તો કેમ છો મિત્રો, બધા મજામાં હશો? તો મિત્રો ચલો આજે આપણે મિક્સ ભજીયાનો પ્રોગ્રામ કરીશું। તો ફ્રેન્ડ્સ આપણે હવે બટાકાની પતરીના ભજીયા બનાવવાના છે। એના માટે અહીંયા મેં બટાકા લીધા છે। હવે આપણે બટાકાને સૌપ્રથમ પતરી પાડી લઈશું એની પહેલાં। તો હવે આપણે જે પેલું વેફરનું મશીન આવે છે એનાથી આપણે આ રીતે આપણે બધા બટાકાની પતરી પાડી લઈશું। તો આપણા બધા પાડીને રેડી કરી દીધી છે। અહીંયા અમે મરચાંના પણ બનાવવાના છે, તો મરચાંના રીતે પીસમાં કટ કરી લીધા છે। અને અહીંયા અમે ડુંગળીની ટીકડી ભજીયા બનાવવાના છે ડુંગળીના, એના માટે ડુંગળી અમે ઝીણી ઝીણી સમારી લીધી છે અને લીલા મરચાં સમારી લીધા। આ બધી તૈયારી અમે અહીંયા કરી દીધી છે। હવે આપણે પછી ભજીયા બનાવીશું। તો આપણે ડુંગળીના ભજીયા માટે આપણે અહીંયા લીલા મરચાં સમાર્યા છે, તો એમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું। તો એમાં 1 ટેબલસ્પૂન જેટલું તલ એડ કરીશું, થોડી વરિયાળી એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલી, અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું, પછી કાળા મરી થોડા એડ કરીશું, પછી ધાણા 1 ટેબલસ્પૂન એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ડુંગળીના ભજીયા માટે ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે આપણે। અને હવે આપણે પછી ડુંગળીના ટીકડી ભજીયાની તૈયારી કરીશું। તો આપણે હવે અહીંયા મરચાંના ભજીયા બનાવીશું, એના માટેનું ખીરું રેડી કરી છે અને રેડી કરીશું। અને અહીંયા આપણે તેલ ગરમ કરવા ધીમા તાપે હાલ મૂકી દીધું છે। અહીંયા આપણે મરચાં અને બટાકાનું બંનેનું ખીરું રેડી કરી દઈશું। પછી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, પીચોપ જેટલા સાજીના ફૂલ એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું। હવે આપણે બેટર રેડી કરી દઈશું। હવે એમાં પાણી એડ કરીશું લોટમાં, થોડું પાણી એડ કરીને મસ્ત બેટર આપણે રેડી કરી દઈશું। ખીરાને આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે બરોબર ફેંટીશું અને આ રીતનું આપણું બેટર મસ્ત રેડી કરવાનું છે। આપણે આ રીતનું બેટર આપણે ભજીયાનું રાખીશું। હવે આપણે ભજીયા પાડીશું। તો આપણે અહીંયા પહેલાં મરચાંના ભજીયા પાડીશું। તો આપણા મરચાંના ભજીયા મસ્ત રેડી થઈ ગયા છે। આપણે બટાકાના ભજીયા પાડીશું।
તો બટાકાના ભજીયા એકદમ ફૂલીને બટાકાની પૂરી જેવા મસ્ત બન્યા છે આપણા. તો આપણા ભજીયા મસ્ત તળાઈ ગયા છે. હવે આપણે ડુંગળીના ટીકડીના ભજીયા પાડીશું. એના માટે અહીંયા આપણે ડુંગળી લઈ લઈશું. પહેલાં અમે મરચાં બટાકાના ભજીયા પાડી લીધા છે. હવે આપણે ડુંગળીના પાડીશું. તો સૌપ્રથમ ડુંગળી લઈશું, પછી આપણે બધા મસાલા અને મરચાં રેડી કર્યું તો એ એડ કરીશું આપણે. પછી અંદર આપણે બેસન એડ કરીશું. પછી બધું આપણે એકવાર મિલાવી લઈશું. થોડું પાણી એડ કરવાનું. આમાં વધારે પાણી એડ આપણે કરીશું નહીં. ડુંગળીના ટીકડી ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે. એનું આ રીતનું બેટર આપણે રાખવાનું છે. તો આપણે ડુંગળીના ભજીયા હવે મસ્ત પાડી લઈશું. તો આ રીતે ડુંગળીના ટીકડી ભજીયાને પહેલાં કાચા પાકા કાઢી લઈશું આપણે. તો આ રીતે ટીકડી ભજીયાને આપણે દબાવી લઈશું. તો આ રીતે આપણે બધા ભજીયાને દબાઈને આ રીતે થપ્પી કરી દેવાની. પછી અહીંયા આપણે ભજીયાને બીજી વાર ધીમા તાપે ફ્રાય કરવાના. એકવાર ફૂલ તાપે કાચા પાકા કાઢી લેવાના અને બીજી વાર આપણે ધીમા તાપે આપણે એને. તો હવે આપણા ભજીયા રેડી થઈ ગયા છે. તો એને આપણે કાઢી લઈશું બહાર. તો આપણા ભજીયા મસ્ત બનીને રેડી થઈ ગયા છે. તો તમને અમારો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.